ઓટોમેટિક સ્કીન આવવા માંડી છે આની અંદર, અને મને 6 મહિનાની અંદર આનું રિઝલ્ટ મળવા માટે હું 99.99% સક્ષમ છું આ રિઝલ્ટ માટે. હા, અત્યારે તમે જોઈ શકો છો અંદર અંદર બ્લેક સ્પોટ ટાઈપ છે. યસ યસ, દેખાઈ રહ્યા છે. તમારી બેબીની ઉંમર કેટલી છે મેડમ? મારી બેબીની ઉંમર શાયદ 18 વર્ષની છે. ઓકે, તો તમે વિચારો, તમારું નામ દમયંતીબેન, રાઈટ? દમયંતીબેન, તમે શાયદ આ ડિસિઝન ના લીધું હોત તો તમે કેટલું બધું મિસ કર્યું હોત તમારા હેલ્થને, રાઈટ? બેન, તમે માનો નહીં, હું 11 વર્ષથી આની સાથે સ્ટ્રગલ કરું છું. 11 વર્ષ થયા, પણ જ્યારથી મેં સ્કિન બુસ્ટર ચાલુ કર્યું ને એનું પછી એના સ્કિન બુસ્ટરમાં મને ઇન્ટરેસ્ટ આવ્યો. તો મેં મારા માટે પણ સ્કિન બુસ્ટર ચાલુ કર્યું. મારી સ્કિન એકદમ ગ્લો થઈ ગઈ. પણ મને જે એનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે ને તેના માટે હું એકદમ પ્રાઉડ છું, એકદમ ખુશી અનુભવું છું કે મારા કોચને ને મારા પરિવારને, આ મારા આરોગ્ય પરિવારને હું ખરેખર શાબાશી આપું છું. યસ મેડમ. સ્કિન બૂસ્ટર યુઝ કરો છો કે સવારનો નાસ્તો બી ચેન્જ કર્યો? હા, બધું જ ચેન્જ કર્યું. સવારે અમે અફ્રેશ લઈએ છીએ, બંને માં દીકરી અફ્રેશ લઈએ છીએ, પછી સ્કૂલ જઈએ છીએ, પછી બપોરે આવીને અમે પેલા અમારું ન્યુટ્રિશન લઈએ છીએ, પછી 2 કલાક પછી અમારું જમણવાર હોય છે, અને જમણવારની અંદર થોડુંક સ્લાઇટ દહીં એને આપવાનું ચાલુ કર્યું છે. પેલા આ આરોગ્યની અંદરની જે મેં દવા કરી હતી ને તેમાં દહીં નામે વર્જ્ય હતું. આરોગ્યના આયુર્વેદિક દવામાં દહીં વર્જ, પણ અત્યારે જે મેં એની આ ન્યુટ્રિશન ચાલુ કર્યું એની સાથે સ્કિન બુસ્ટર જે ચાલુ કર્યું છે ને એમાં એને દહીં આપવાનું ચાલુ કર્યું. બહુ જ ખૂબ સરસ રિઝલ્ટ મળવા જઈ રહ્યું છે. હવે હું તમને એક રિપ્લાય આપું મેડમ. યસ, તમારું ખૂબ સરસ રિઝલ્ટ છે. હવે રિઝલ્ટ આવવા પાછળનું કારણ છે મેડમ, તમે તમારી ખાવા પીવાની આદત ચેન્જ કરી, સવારની તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી. તમે સવારના જે નાસ્તાની અંદર એક્સ્ટ્રા ઓઇલ, એક્સ્ટ્રા સોડિયમ, એક્સ્ટ્રા મેંદા જે કઈ જાતું હતું બોડીની અંદર, એની જગ્યાએ તમે હેલ્ધી ખાવાની શરૂઆત કરી, જેના કારણે બોડીએ રિએક્ટ કર્યું, રાઈટ? કારણ કે આપણે અહીંયા કોઈ રોગ મટાડવાનું કે સફેદ ડાઘ મટાડવાનું કામ નથી કરતા, રાઈટ? પણ આપણા બોડીની અંદર જ્યારે સાચો ખોરાક જાય છે ત્યારે સાચું રિઝલ્ટ મળે છે. તો આ તમારું પર્સનલ રિઝલ્ટ હતું મેડમ. તો અમેઝિંગ મેડમ માટે જોરદાર ક્લેપિંગ કરીએ આપણે બધા સાથે મળીને કે આટલા સરસ રિઝલ્ટ માટે આપણે આવા માર્કેટમાં કોઈ એવા લોકો છે કે જેમને આ તકલીફ છે તો આપણે એમને મદદ કરી શકીએ. તો થેન્ક યુ મેડમ તમારું અમેઝિંગ રિઝલ્ટ શેર કરવા માટે. યસ, આપણે નેક્સ્ટ રિઝલ્ટ શેર કરશું 137 માં. યસ, સુનીતા મેમને. યસ, મેં તમને મેડમ રિક્વેસ્ટ મોકલેલી છે. યસ. હાય, મારું નામ સુનીતા છે. હું ભાણવડથી બિલોંગ કરું છું. ગુડ ઇવનિંગ મેમ. મારા બાબા માટે રિઝલ્ટ શેર કરવું છે. મારો બાબો આખો દાજી ગયો હતો. અત્યારે બહુ 6 મહિના પહેલા દાજી ગયો હતો. અત્યારે 3 વર્ષનો છે, અને એનું બહુ જ ખાલી ડાયનોસેક જ પીવે છે, અને આગળ અમે બધું જે ન્યુટ્રિશન જે લઈ છે ને એ પોતે અમારી સાથે લે છે. એવું નથી કે અમારે આ નથી પીવું. એલો પ્લસ થી માંડીને તો બધું એમ ના કે મારે નથી પીવું. બધું ન્યુટ્રિશન ચાલુ કરી દીધું છે. ડાયનોસેક પીવાથી એને મહિનામાં ઘણા રિઝલ્ટ ફેર પડ્યો હતો. તે પછી અમારા સ્કિન રિઝલ્ટમાં બહુ અમે સ્કિન બુસ્ટર ચાલુ કર્યું ને ગયા મહિને મેં લીધું હતું. બહુ જ મસ્ત છે અમને તો, બહુ જ ફેર પડ્યો સ્કિનમાં. પ્રોડક્ટ સ્ટાર્ટ કરી કે નહીં? હવે લેવાના છે નવી પ્રોડક્ટ. આજનું સેશન પૂરું થાય પછી ધ્યાનથી સાંભળજો. આજે ન્યૂ પ્રોડક્ટ વિશે સર ન્યૂ ઇન્ફોર્મેશન આપવાના છે, તો હું તો ખૂબ એક્સાઇટેડ છું. પણ તમે આજે કેટલા એક્સાઇટેડ છો એ સેશન પૂરું થયા પછી તમારા કોચને શેર કરજો. ઓકે, તો થેન્ક યુ મેડમ તમારા ચિલ્ડ્રનનું રિઝલ્ટ શેર કરવા માટે. મારે સ્કિન રિઝલ્ટ સાંભળવું છે. કોઈનું સ્કિન રિઝલ્ટ હોય તો 130 માં શ્રદ્ધાબેન સાથે આપણે વાત કરીએ. શ્રદ્ધાબેન દવે સાથે. યસ મેમ. હેલો મેમ, ગુડ ઇવનિંગ મેમ. 1 મિનિટ. બોલો શ્રદ્ધાબેન. હાજી મેમ. તમારું સ્કિન રિઝલ્ટ છે મેમ? હા, એકચ્યુઅલી મને છે ને આઈસ પાસે અહીંયા ડ્રાય સ્કિન રહેતી. ઓકે. અને એ લગભગ 2008 થી હતું મને. ઓકે.
હા, એટલે એની માટે મેં બધી જ દવા એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક બધી કરેલી અને રિઝલ્ટ નહોતું મળતું એવું પણ નહોતું આવતું, પણ જેટલી વાર દવા ચાલુ હોય એટલી વખત રે, વળી પાછું 6 મહિના થાય એટલે પાછું થતું. તો પછી તો લાસ્ટમાં મેં 2 વર્ષ થયા તો દવા જ બંધ કરી દીધી હતી કરવાની. પણ જાતે જાતે મટે ને વળી વિન્ટર આવે એટલે વધી જાય, વળી સમર આવે એટલે ઓછું થાય એવું થતું. પણ મેં આપણું જે આ બેઝિક મેં કોઈ સ્કિન બુસ્ટર કે એવું બી અત્યારે તો નહોતું ચાલુ કર્યું, પણ આપણો જે બેઝિક જે પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કર્યો હતો SMS જ. છતાંય હું આ કોમ્યુનિટીમાં જોઈન થઈને 3 મહિના થયા છે, તો પણ મને 80% જેવું જતું રહ્યું છે. અત્યારે અહીંયા જે પેલા એટલું બધું ડ્રાય રહેતું કે ત્યાંથી લિટરલી ઓતરી ઉખડતી એમ. ઓકે મેડમ, તો મેડમ તમે નવી આઉટર ન્યુટ્રિશન ટ્રાય કરી કે નહીં કરી? હા, મેં લોન્ચ થયું ત્યારે જ ઓર્ડર કરી દીધો. આવી પણ ગઈ ને હું યુઝ. જી એમનો શું એક્સપિરિયન્સ છે, શેર કરશો? જી, મેં યુઝ કરું છું હું દિવસમાં 2 વખત, અને એનાથી મારી સ્કિન એકદમ છે, મને ડ્રાયનેસ નો પ્રોબ્લેમ છે એ મને નથી થતો. નહીતર મને ગમે એવું સમર હોય ને છતાં પણ મને એટલી બધી ડ્રાય સ્કિન રહેતી કે હું અહીંયાથી આમ કરું ને તો પણ ઓલું વિન્ટરમાં થઈને એવું થતું. તો મને આપણી આ રીતિલેની પ્રોડક્ટ યુઝ કર્યા પછી એવું 3-4 દિવસ થયા, પણ એકદમ સોફ્ટનેસ ને જે મને ખંજવાળ ને એવું આવતું ડ્રાયનેસ ના કારણે એ નથી. ઓકે, તો થેન્ક યુ સો મચ શ્રદ્ધા મેમ. શ્રદ્ધા મેમ અમેઝિંગ એમનું પોતાનું પર્સનલ રિઝલ્ટ શેર કર્યું અને રિટીલાઇટ સ્કિન નું પણ એમને અમેઝિંગ રિઝલ્ટ પોતાનું શેર કર્યું. આપણી પાસે ઘણા બધા એક્સપિરિયન્સ છે અને ઘણા લોકોને શેર પણ કરવું છે, ખૂબ એક્સાઇટેડ છે, પણ આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને ઘણું બધું શીખવાનું બાકી છે. તો આપણે આજે વધારે સ્કિનના રિઝલ્ટ શેર નહીં કરીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર બધા લોકોને જે બાકી છે, જેનો વારો નથી એનો જરૂર આપણે લેવડાવશું.